નમસ્કાર. અનસલિડ ફૂડ્સના તમામ વ્યુઅર્સ અને સબસ્ક્રાઇબર્સ મિત્રોને મકર સંક્રાંતિની હાર્દિક શુભકામના. અને આજે આપણે એક નવી જ ચીકી બનાવી રહ્યા છીએ. સૂંઠ અને કોપરાના છીણમાંથી બનાવેલી આ ચીકી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તો ચાલો આ ચીકી કેવી રીતે બનાવી તે આપણે જોઈ લઈએ. ગેસની ફ્લેમને મીડિયમ રાખીને સૌથી પહેલાં પેનમાં 1 ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરવા મૂકી દઈએ. અને અહીં મેં 125 ગ્રામ રૂટીનમાં જે દાળ શાકમાં જે યુઝ કરીએ છીએ તે જ ગોળ લીધો છે. અને એટલા જ પ્રમાણમાં આપણે નારિયેળનું છીણ લઈશું. અને હવે ગોળનો આપણે કડક પાયો બનાવી લઈએ. આપણે તલની, શીંગની અને ડાળિયાની ચીકી તો બનાવતા જ હોઈએ છીએ, પણ આ ચીકી મેં સૂંઠ અને કોપરાના છીણનું કોમ્બિનેશન કરીને બનાવી છે. ટેસ્ટમાં તે ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે. તો આ મકર સંક્રાંતિ પર તમે આ નવી જાતની ચીકી બનાવીને જરૂરથી ટ્રાય કરજો. ગોળ હવે ફૂલવા લાગ્યું છે અને તેમાં બબલ્સ પણ આવવા લાગ્યા છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો ગેસની ફ્લેમને આપણે સ્લો ટુ મીડિયમ કરી દેવાની છે. અને આ રીતે ગોળ એકદમ ડાર્ક થઈ જાય એટલે આપણે તેનો પાયો ચેક કરી લઈએ. તો સૌથી પહેલાં ગેસને આપણે બંધ જ કરી દઈએ. અને બાઉલમાં પાણી લઈ એમાં 2-3 ગોળના ડ્રોપ્સ નાખી દઈએ. અને આ રીતે ગોળ સોલિડ થઈ જાય અને તોડીએ તો તેનો અવાજ આવે તો સમજી લેવાનું કે પાયો તૈયાર થઈ ગયો છે. ગેસને મેં બંધ જ રાખ્યો છે. તો હવે ગોળમાં આપણે સૂંઠ અને કોપરાનું છીણ એડ કરી દઈએ. મેં અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલી સૂંઠ એડ કરી છે. અને જેટલો ગોળ લીધો છે 125 ગ્રામ તેટલું જ કોપરાનું છીણ બજારમાં જે તૈયાર મળે છે તે જ લીધું છે. હવે સૂંઠ અને કોપરાના છીણને ગોળમાં સરસ રીતે મિક્સ કરી લઈએ. તો ગોળ અને કોપરાનું બાઇન્ડિંગ ખૂબ જ સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે આને વણી લઈએ. અહીંયા એકાદ મિનિટ પછી થોડું ઠંડુ થાય એટલે તેને પ્લેટફોર્મ પર લઈશું. હવે અહીંયા મેં 2 પ્લાસ્ટિકની શીટ લીધી છે. બંને પર આપણે ઘી ગ્રીસ કરી લઈએ. કોપરાના છીણને આપણે પ્લાસ્ટિક પર પાથરી દઈએ. અને એની પર બીજા પ્લાસ્ટિકનું પણ કોટિંગ કરી દઈ અને તેને સરસ રીતે વણી લેવાનું છે. ગરમ ગરમ જ છે અને તમે વેલણને નીચેની દિશામાં જ સીધું ખેંચતા જાઓ. અને ગરમ ગરમ જ છે અને તેની જેટલી પાતળી બને એટલો પ્રયત્ન કરીને પાતળી વણી લેવાની છે. સિંગ અને તલની ચીકીની જેમ આ ચીકી વણવામાં બહુ તકલીફ નથી પડતી. એનું ટેક્સચર થોડું સ્મૂથ હોય છે એટલે ખૂબ જ ઝડપથી વણાઈ જાય છે. આ ચીકીને બહુ જ સ્મૂથલી અને એકદમ ઇઝીલી વણી શકો છો. હાથને પણ બહુ સ્ટ્રેન નથી પડતું અને ખૂબ જ ઝડપથી વણાઈને તૈયાર થઈ જાય છે. ફક્ત એને સ્પીડમાં વણવાની હોય છે એટલું જ ધ્યાન રાખવાનું છે. તો કોપરાની ચીકી વણાઈને તૈયાર છે. ઉપરનું લેયર કાઢી નાખીએ પ્લાસ્ટિકનું અને કોપરાનું છીણ સ્પ્રિંકલ કરી લઈએ, જેનાથી એનો લુક ખૂબ જ સરસ લાગશે. ફરી એકવાર વણી લઈએ જેથી સૂકું કોપરાનું છીણ સરસ રીતે સ્ટીક થઈ જાય ચીકી ઉપર. તો ચીકીનું હવે માર્કિંગ કરી લઈએ. પિઝા કટરની મદદથી હું એને કટ કરી રહી છું. ખૂબ જ ઇઝીલી કટ થઈ જાય છે.
તો ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો કેટલી પાતળી કાગળ જેવી અને સરસ ચીકી તૈયાર થઈ ગઈ છે. ચીકી ખૂબ જ સરસ બની છે, એકદમ ટ્રાન્સપરન્ટ, પાતળી અને ટેસ્ટમાં પણ એ ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ ક્રિસ્પી અને સોફ્ટ બની છે. તો તમે પણ જરૂરથી બનાવીને આ મકર સંક્રાંતિ પર તેને ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.